હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે શિયાળા સ્પેશિયલ કાઠિયાવાડી ભરેલો રોટલો બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। રોટલો બનાવવા માટે અહીંયા કટ કરેલા લીલા કાંદા, લીલું લસણ, લીલા ધાણા, લીલી મેથી આ બધું લીધેલું છે। એક કડાઈમાં 2 ચમચી ઘી મૂકી તેમાં જીરું, તલ, હિંગ નાખી તેમાં લીલા મરચાંની પેસ્ટ નાખીને મિક્સ કરી લેવું। તેમાં કટ કરેલા લીલા કાંદા, લીલું લસણ, લીલી મેથી અને લીલા ધાણા એડ કરી લીધા છે। પછી સારી રીતે મિક્સ કરી લેવું। તેને 10 મિનિટ સુધી થવા દેવું। રોટલામાં ભરવાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। પછી રોટલો બનાવવા માટે એક મોટા વાટકામાં બાજરીનો લોટ લઈ લેવો। તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું। સારી રીતે મસળીને રોટલાના લોટમાં સ્ટફિંગ ભરીને આ રીતે પેક કરી લેવું। પછી તેને થેપી લેવું। લોઢીને ગરમ કરવા મૂકી દીધી હતી એટલે રોટલાને તેમાં નાખી લેવું। તેની ઉપર ઘી લગાવી લેવું। પછી રોટલાને આ રીતે થવા દેવું। તમારો ભરેલો રોટલો તૈયાર છે। શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે। તેને દહીં સાથે કે ચટણી સાથે ખાઈ શકાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।